તમારી પથરી તૂટીને નીકળશે કે આખી નીકળશે આ જાણવા માટે આ વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો. અમને ઘણા દર્દીઓ કહેતા હોય કે સર એવી દવા આપો કે મારી પથરી તૂટીને, ઓગળીને કે ભૂકો થઈને નીકળી જાય. એટલે અમે દર્દીને સમજાવતા હોઈએ તો પહેલાં એ જાણવું પડે કે તમારી પથરી કડક છે કે નરમ છે. કેમ કે જે પથરી કડક હોય તે પથરી આખી જ નીકળવાની છે અને જે પથરી નરમ હોય તે ભૂકો થઈને નીકળી શકે છે. તો કઈ પથરી કડક હોય અને કઈ પથરી નરમ હોય તે જાણીએ. તો જે પથરી કેલ્શિયમની બનેલી છે તે પથરી કડક હોય છે અને જે પથરી યુરિક એસિડની બનેલી છે તે પથરી નરમ હોય છે. તો તમારી પથરી કડક છે કે નરમ છે તે તમારા સોનોગ્રાફી કે એક્સરે ઉપરથી જાણી શકાય? તો જવાબ છે ના. કેમ કે સોનોગ્રાફી કે એક્સરે ઉપરથી પથરી કડક છે કે નરમ છે તે જાણી શકાતું નથી. એના માટે આપણે ફરજિયાત સીટી સ્કેનનો રિપોર્ટ કરવો પડે છે. સીટી સ્કેનમાં પથરીની ડેન્સિટી એટલે કે ઘનતા આપવામાં આવે છે. એના ઉપરથી ખબર પડે કે પથરી નરમ છે કે કડક છે. એટલે તમારા સીટી સ્કેનના રિપોર્ટમાં જો તમારી પથરીની ડેન્સિટી 500 HU અથવા તો એની કરતાં ઓછી છે તો તમારી પથરી નરમ કહી શકાય. 500 થી 1000 HU ની વચ્ચે છે તો તમારી પથરી મીડિયમ કહી શકાય. પણ જો તમારી પથરીની ડેન્સિટી 1000 HU અથવા તો એની કરતાં વધારે છે તો તે પથરી કડક કહી શકાય. એટલે જો પથરી કડક અને કેલ્શિયમની બનેલી હોય તો એ દવાથી આખી જ નીકળશે. જો પથરી નરમ અને યુરિક એસિડની બનેલી હોય તો પથરી તૂટીને કે ઓગળીને નીકળી શકે એવી હોય છે. અમારે ત્યાં 100 દર્દીમાંથી 95 દર્દીની પથરી આખી જ નીકળતી હોય છે. માત્ર 5 દર્દી એવા હોય છે કે જેની પથરી તૂટીને કે ઓગળીને નીકળતી હોય. એટલે જો પથરી તૂટે તો જ મારે દવા લેવી છે એવો આગ્રહ ન રાખતા, બસ મારી પથરી નીકળી જાય એવો આગ્રહ રાખીને સારવાર ચાલુ કરવી જોઈએ. આવી જ મહત્વની જાણકારી મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ વિડીયો બને એટલો શેર કરજો.